टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો વાત અમદાવાદની, જ્યાં નકલી અધિકારી મેહુલ શાહના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો, જ્યાં ઠગબાજ મેહુલ શાહે અમદાવાદમાં શાળા ખરીદી હોવાનો દાવો કર્યો હતો। બોપલમાં સેન્ટ આન્સ સ્કૂલ ખરીદી હોવાનો દાવો કર્યો હતો અને 125 કરોડમાં સ્કૂલ ખરીદી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેમાં સ્કૂલના સંચાલકો સાથે છેતરપિંડી કર્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે સેન્ટ આન્સ સ્કૂલ મૂળ ટ્રસ્ટીઓ પાસે હાલ તો યથાવત છે। આઈએએસ ઓફિસર મેહુલ શાહે શાહીબાગ ખાતે આવેલી વિશ્વવિદ્યાલય જે છે ખરીદવાનો દાવો કર્યો હતો, તો બીજી તરફ તેણે એ પણ કહ્યું હતું કે મેં બોપલ ખાતે આવેલી જે સેન્ટ આન્સ સ્કૂલ છે તે પણ ખરીદી છે અને હાલ જે છે તે ન્યૂઝ કેપિટની ટીમ જે છે તે સેન્ટ આન્સ સ્કૂલ પાસે પહોંચી છે અને હાલ કોઈપણ પ્રકારની ડીલ જે છે તે ન થઈ હોવાનું સંચાલકનું કહેવું છે। સંચાલકનું કહેવું છે કે જે મહાઠગ જે છે તે તેની પાસે આવ્યો હતો અને 125 કરોડ રૂપિયા માં જે છે તે તેને ડીલ પાકી કરી હતી કે તે આ સ્કૂલ જે છે તે ખરીદવા માગે છે, પરંતુ ત્યારબાદ કોઈપણ પ્રકારની જે ડીલ થઈ ન હતી અને હજુ પણ સ્કૂલના ટ્રસ્ટી જે છે તે યથાવત છે। અને ઉલ્લેખનીય છે કે તે લોકો જે સ્કૂલ પાસે જે છે તે પોતાનો દમ મારતો હતો ને ત્યારબાદ જે છે તે દાન પેટે પણ પૈસા ઉઘરાવતો હતો। એ પ્રકારની પણ માહિતી સામે આવી છે કે આ મહાઠગે 15 લાખ રૂપિયા જે છે તે આ સ્કૂલના ટ્રસ્ટી પાસેથી પણ લીધા હતા કે તે જૈનમાં જે છે તે દાન કરવાનો છે અને જૈનના દેરાસર અને ગ્રંથાલય માટે જે છે દાન કરવા માટે તેને 15 લાખ રૂપિયા લીધા હોવાનું પણ જે છે તે સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે પોલીસો તપાસ કરી રહી છે કે સેન્ટ આન્સ અને વિશ્વ સિવાય એવી કેટલી સ્કૂલો જે છે અમદાવાદ અને રાજ્યભરમાં છે કે જ્યાં તેણે આ પ્રકારનો દમ માર્યો હતો। નકલી આઈએએસ જે ઓફિસર છે તે અહીંયા પોતાની જે છે તે કાર લઈને આવતો હતો ને વિવિધ લોકોને લઈને પણ આવતો હતો ને સ્કૂલ ખરીદવાના જે છે તે દાવાઓ કરતો હતો કે તે આ સ્કૂલ ખરીદી રહ્યો છે ને ધરખમ ફેરફારો જે છે આ શાળામાં કરશે। હાલ ટ્રસ્ટી જે છે તે આ સ્કૂલના યથાવત છે અને કોઈપણ પ્રકારની ડીલ જે છે તે આખરે થઈ ન હતી, પરંતુ મહાઠગ જે છે તે દમ મારીને શાળાઓ પાસેથી રૂપિયા પણ ખંખેરતો હોવાનું સામે આવ્યું છે। કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।